સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર। આજે આપણે જઈ રહ્યા છીએ આપણા ફાર્મ હાઉસની અંદર। ફાર્મ હાઉસ વિસ્તારમાં જવાનું છે આજે। ત્યાંની મોજ તમને બતાવવા જઈ રહ્યા છે। આપણું ખેતર જે બહુ સરસ જગ્યાએ આવેલું છે, ત્યાં નજીકની અંદર અને આપણું દહેગામની નજીક જ આપણું ખેતર આવેલું છે। બસ 15-20 કિલોમીટરની અંદર જે આજે તમને બતાવશું આપણે, અને કે ત્યાં ફાર્મ હાઉસ છે અમારું, જેની એક ઝલક આજે તમને બતાવવા જઈ રહ્યા છે અમે। તમે જોઈને બહુ બધા ખુશ થઈ જશો। આપણે પહોંચી રહ્યા છે આપણે ફાર્મ હાઉસની અંદર। હવે તમને બતાવીએ છીએ હવે 2-5 મિનિટની અંદર હવે આપણે આપણા ફાર્મ હાઉસની નજીક જ આવી ગયેલા છે। તમે જોઈ શકો છો આપણા ફાર્મ હાઉસની ઝલક ચાલુ ભાઈ છે, તમને બતાવીએ છીએ અને થોડી વાર રહીને અંદર પણ જઈશું, જે તમને બતાવવા જઈ રહ્યા છે। આપણે આવી ગયા છે આપણા ફાર્મ હાઉસની નજીકમાં, અને તમે જોઈ શકો છો કે આપણા ફાર્મ હાઉસનું નામ છે કૃષ્ણા ફાર્મ। તમે જોઈ શકો છો। હવે આપણે અંદર જઈએ અને તમને બતાવીએ આપણા ફાર્મ હાઉસની મજા કેવી છે। જોઈ શકો છો તમે કે આપણે ચારે બાજુ ઘઉંનું વાવેતર કરેલું છે, અને આગળ આપણે ત્યાં મૂળા પણ વાવેલા છે, ગાજર વાવેલા છે, એ તમને બતાવીશું થોડી વારમાં। ચાલો મિત્રો, તમે જોઈ શકો છો કે અમારા પરમ મિત્ર જયેશભાઈ એવા અમે બંને આજે ફાર્મ હાઉસની અંદર મજા માણવા આવેલા છીએ। જુઓ તમે, આવી મોજ તો તમને ક્યાંય જોવા ના મળે। આની મોજ લેવી હોય તો ખેતરે આવવું પડે। જો ગાઈસ, આપણા ખેતરની અંદર ઘઉંની અંદર મૂળા વાયેલા છે, જે તમને બતાવીએ છીએ અમે, પણ મૂળા હજુ આપણા ખેતરની અંદર લાગ્યા નથી। તમે જોઈ શકો છો બહુ નાના છે। આ તો ભાજી બનાવવા માટે કામમાં લાગે, બાકી મૂળા તો બહુ નાના છે, હજુ લાગ્યા નહીં। લાગ્યા પછી તમને બધાને ખવડાવશું। એક દિવસ પાર્ટી રાખીએ આપણે બધા, અને પછી બધાને ભેગા કરીને ખવડાવીએ। હવે તમને બતાવજે ગાજર જો લાગ્યા હોય તો। મિત્રો, ગાજર પણ લાગ્યા નથી। ગાજર તો હજુ બહુ નાના છે, પણ તમને એનો છોડ બતાવું। તમે કોઈ દિવસ જોયું નહીં હોય કે ગાજર કેવી રીતે લાગે। જોઈ શકો છો તમે, દાણા જેવું એનું ઝાડ હોય છે, એનો છોડ હોય છે। હજુ લાગ્યા નથી, લાગવામાં વાર લાગશે, અને જો લાગશે તો તમને જરૂરથી બતાવશું। તો બન્યા રહેજો આપણા બ્લોગની અંદર। ફરી નેક્સ્ટ બ્લોગની અંદર તમને બતાવીશું આપણે કે ગાજર કેવી રીતે લાગે છે। ફાર્મ હાઉસની અંદર જોઈ શકો છો કે આપણે એક સરસ એવું ઘર બનાવેલું છે। સ્વિમિંગ પુલ તથા ઝાડ મસ્ત એવા વાયેલા છે, બધા ગુલાબ પણ વાયેલા છે, જોઈ શકો છો મિત્રો। ચલો ગાઈસ, સ્વિમિંગ પુલ, આમાં પાણી ભરીએ ને? હા, બેસીએ। આપણા ખેતરની અંદર મસ્ત એવો સ્વિમિંગ પુલ બનાવેલો છે, સરસ એવો। અહીંયા નાહવાની મજા આવે, પણ અત્યારે અમે ભર્યો નથી, ખાલી છે। અહીંયા અમે કેળા પણ વાવેલા છે, ખજૂરી વાવી છે, નાળિયેરી વાવી છે, તમે જોઈ શકો છો। પત્તરવેલ પણ વાવેલા છે અમે ખેતરની અંદર। જે પત્તરવેલ બને એ મસ્ત એવા ગુલાબ પણ છે અહીંયા, જોઈ શકો તમે કેવા સરસ ગુલાબ વાવેલા છે। સરસ એવા ગુલાબ બધા જોઈ શકો છો આપણા ખેતરની અંદર મસ્ત એવું સજાવેલું છે। આંબાની વાડી પણ કરી છે ખેતરમાં, જોઈ બેસવા માટે મસ્ત હિંચકા બનાવ્યા છે।
અહીંયા બેસવાની પણ મજા આવે. તમે જોઈ રહ્યા છો કે આપણા જયેશભાઈ હિંચકાની કેવી મજા લઈ રહ્યા છે આપણા ફાર્મ હાઉસની અંદર, આપણા ખેતરમાં. કેવી સરસ મજાનું મિત્રો આપણો ફાર્મ હાઉસ તમે જોઈ શકો છો કે કેવું ફાર્મ હાઉસ બનાવેલું છે. આપણે તમને બતાવીએ બધું ફરતાઈ. તમે જોઈ શકો છો આપણા આંબાની વાડી પણ છે. મસ્ત અહીંયા બેસવાનું બનાવેલું છે. વાતાવરણ એકદમ શાંતિ ભર્યું વાતાવરણ છે. મજા. ખેતરની અંદર આંબા પણ જોઈ શકો છો તમે. સરસ એવા કેસર કેરીના આંબા છે આપણા ખેતરમાં. અને સરસ એવું ખેતરની અંદર એક વાતાવરણ શાંતિપૂર્વક નેચરલી વાતાવરણ આપણા ખેતરની અંદર બનાવેલું છે. કોઈક વાર આવો મુલાકાતે, બધા મજા આવશે તમને પણ. આને કહેવાય કંબોઈ અને આ એક ઔષધિ છે આપણા ખેતરની અંદર, જે ગાયોને લૂઝ મોશન થયું હોય તો એના માટે કામમાં લાગે. અને આપણી જે ગાય છે એને લૂઝ મોશન થયું છે તો આપણે આને કાપીને ઘરે લઈ જવાની છે. હવે આપણે જઈએ છીએ ઘરે ગાય માટે દવા લઈને. આપણો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. કાલથી પછી નવી શરૂઆત.